દેશના સૌથી મોટા સામાજિક સંગઠનોમાંના એક અખિલ ભારતીય કોળી સમાજમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી છે। આગામી જૂન મહિનામાં માત્ર 7 દિવસના અંતરે દિલ્હીમાં 2 અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યા છે, જેના કારણે કોળી સમાજમાં અસમંજસ અને રાજકીય ચર્ચાઓનો માહોલ સર્જાયો છે। અખિલ ભારતીય કોળી સમાજના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ દ્વારા તારીખ 21 જૂન 2026ના રોજ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું છે। જોકે આ જાહેરાત બાદ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ 14 જૂન 2026ના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત કરી છે। સમાજના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે એક જ સંગઠનના નામે માત્ર એક જ સપ્તાહના અંતરે 2 અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાશે। 3 વર્ષ પહેલા કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત હતા। ત્યારબાદ સંગઠનમાં થયેલા ફેરફાર બાદ વિરેન્દ્ર કશ્યપને રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા। જોકે આ બદલાવને કુંવરજી બાવળિયાએ સ્વીકાર્યો ન હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે સમાધાન માટે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રયાસો થયા હતા। 1 મહિના અગાઉ બંને નેતાઓ વચ્ચે સમાધાનલક્ષી બેઠક પણ યોજાઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ ન નીકળતા અંતે કુંવરજી બાવળિયાએ અલગ અધિવેશન યોજવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે। युवा और महिलाओं को शामिल करने के लिए ये पुराने जो लोग हैं उन्होंने अब तक विरोध ही किया है। युवाओं को महिलाओं को शामिल करने के लिए वो तो तैयार थे ही नहीं। जब मुझे अखिल भारतीय कोली समाज का राष्ट्रीय अध्यक्ष की जिम्मेदारी दी उस टाइम से मैंने युवा और महिलाओं को शामिल करने का पूरा प्रयास किया है। आप सबको मैं खुद ये आमंत्रित करने के लिए मैंने वीडियो बना के आपको 14 जून को आप न्यू दिल्ली पधारे, ऐसी मेरी आप सबको विनती है। 2 અલગ અલગ અધિવેશનની જાહેરાત બાદ દેશભરના કોળી સમાજમાં મૂંઝવણનો માહોલ જોવા મળી રહ્યો છે। સમાજના અનેક આગેવાનો માને છે કે આ સ્થિતિ સંગઠનની એકતાને અસર કરી શકે છે। કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશભરમાં અંદાજે 25 કરોડ જેટલી કોળી જ્ઞાતિની વસ્તી છે અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે। વિવિધ રાજકીય પક્ષો દ્વારા આવા હોદ્દેદારોને વિશેષ સન્માન અને પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે। તેમણે જણાવ્યું હતું કે 7 દિવસના અંતરે દિલ્હીમાં 2 રાષ્ટ્રીય અધિવેશન યોજાવા એ સમાજ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। હાલમાં સામાન્ય સમાજને મૂંઝવણ એ છે કે કયા અધિવેશનમાં હાજરી આપવી અને કયા અધિવેશનથી દૂર રહેવું। સમાજ તો હું એમ માનું છું ત્યાં સુધી અને વિચારવું પડે કે ખરેખર એકયમાં ન જવાય અને મારા દ્વારા સંગઠનના તમામ ગુજરાતના હોદ્દેદારો હોય કે સામાજિક હોય કે જે પણ કાર્યમાં સમાજનું હિત વિચારતા હોય એને 2માંથી એકય અધિવેશનમાં ન જવાય। કેમ કે અધિવેશનમાં જઈ અને કોળી સમાજનો ભાગલા જે પાડતા હોય એને કોઈ દે સહયોગ ન કરાય, એને પાપ કહેવાય સમાજનું। એક તો ઓલરેડી અવારનવાર ઘટનાઓ ગુજરાતમાં બહુ વધી રહી છે, ત્યારે જો આવા 2 વિભાજન થાય તો એનાથી વધારે ગુજરાતની અંદર કોળી સમાજને નુકસાન થાય। એટલે મારી અપીલ છે બધાને કે કોઈને આ અધિવેશનમાં સામેલ થવું નહીં। 14 વાળું હોય કે 21 વાળું હોય એ પોતાની જાતને સમાજથી મોટી ગણવા માટેના અધિવેશન હોય એવું મારું માનવું છે। પ્રવીણ કોળીએ ગુજરાતના હોદ્દેદારો અને સમાજના સભ્યોને અપીલ કરતા જણાવ્યું હતું કે સમાજની એકતા જળવાઈ રહે તે માટે બંનેમાંથી કોઈ પણ અધિવેશનમાં હાજરી આપવી જોઈએ નહીં અને સૌએ સંગઠનને એક રાખવાના પ્રયાસો કરવા જોઈએ। 14 જૂને કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં યોજાનારી અધિવેશન અને 21 જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં યોજાનારી અધિવેશન કેટલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો હાજરી આપે છે તેના પર સૌની નજર રહેશે। રાજકીય અને સામાજિક વર્તુળોમાં એવી ચર્ચાઓ છે કે બંને અધિવેશનો કોળી સમાજમાં ભવિષ્યના નેતૃત્વ અને સંગઠનની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। જોકે હાલની સ્થિતિમાં સૌને મોટો પ્રશ્ન એ છે કે દેશના કરોડો કોળી સમાજનો એકતા તરફ આગળ વધે છે કે પછી નેતૃત્વના વિવાદ વચ્ચે વધુ વિભાજનનો સામનો કરશે।